ઓહો આ ફરતો ઓબો છે એટલે મસ્ત આવ્યો જો કે કેરીઓ બેરીઓ હારી બેસી છો મસ્ત ઓબો આવ્યો છે કોમ થઈ ગયેલું છે આ પર તો ઓબા ઉપર થોડી નજર રાખવી પડશે નકર છોકરાનું તો કોઈ વિશ્વાસ રખાય ના ગમે તે આવતા જતા ઈટાળા મેલું કેરીઓએ ખંચેરી નાખ્યું મોડે બીજો છે ખંચેરી નાખ્યું આ ફરતો ઓયનો જ ખાટલો લાઈન બેસવું પડશે ઓબામાં શું કરે છે હોય તું હો છે હેતર મારું છે ને કેરીઓ બેરીઓ પાડતો ના પાડો હો છે હું છે ઓબો તો મારો છે કે હેતર તારું છે પણ હો પોણી વેરવા આવ્યો તો પોણી જો હેળવાના આવે છે આ તું મોટો કર્યો છે તાણ હાથે થયો છે હાથે નહીં આવે આટલા ઉડી તારું છે આમ તું જો આ હેઠો રહ્યો ને આટલાથી પેલી મગલું મારું આવે છે પણ આ ડાળો તો મારામાં છે કે તે ડાળો છે તે ડાળો તો હું કમ ઉપાડીને લઈ જાઉં અંગાથી લઈ જવો પડે કે મારા હેતરમાં હોય એટલે મારું થઈ ગયું એમાં તો પાડતો ના તને કહી દઉં એ આટલું પણ ના હોય તો મારા પડી જ નાખો તમે જોવું હોય તો પરાવજે પડી જ નાખવાનો છું હું આટલું આ એક વખત આટલી કેરીઓ હું છે ને આ ના હોય તો મારે નહીં ખાવી આ છે ને વેચી જ મારો છો ઓબા નડે ને તો આ દાઢી છે સૂંટી કાઢે પાછો તણી ના કરતો પાછો ઝઘડો થઈ જાય હાલ હમણાં હાલ વિખરાટ પહેરી જાવ પાછો આ બેણી જોઈ જાવ બેણી જોઈ હોય તો આ જોઈ દાઢું કાઢું સૂંટી દો બેણીઓનો કરું બોલતો નહીં એટલે બહુ તમડી કરું ઓબાને હાથ નજર લખાઈ છે ને તો વખાઈ જવા કહી દીધું પાછું આજ તો તારે ઘેર આવીને તને મારી ગયો પાછો તાકાત છે હથિયાર બથિયાર કોઈ લાવ્યો નહીં એટલે અત્યારથી હથિયાર લઈને મારવાનું હોય હાથેથી આય તાકાત છે હાથેથી નહીં લઈ આખું છે ઓબો મારો છે ને તણી કરે છે તમે હું થઈ યાર ઓબો મારો છે પાવ તણી કરે પૂછી છે મજા નહીં આવે બધા નહીં હવે આ પાડી કેરીઓ હવે પાડતો ના ઝઘડો મોટો થઈ જાય ઝઘડો ને હું આવું છું ઘેર જઈને હાલ જ જતો રહેજો પેસતો ના પાછો આવું હું ઘેર જ આવું તારા હમણાં હત રાખતું શું થયું શું થાય છે ઓબો મારામ નહીં યાર તો એમાં ઓબા શું કલર હતો આવું તે તો ઓબા આપવાનું નહીં કેમ તારે ઓબા દોસ્તી આવું થોડું લડવાનું હોય ઝઘડો થવા તાઈ જોજો હા તાઈ જોવો ખાલી ઝઘડો ના કરાય ઓબા દોસ્તી કો ઝઘડો કરો પર હવે ઝઘડો થા મોટો થા કોઈ કરો નહીં હજુ તમે તાઈ જોવો ઘેરેડો ખાલી આવું લડો ના હોય હા આ ડોહો હું જો આ ડોહનું ચો મેકીને આ ડોહો તમે હું હશો કે હવે રસ્તામાં જો પડી ગયો અલે રસ્તામાં શું પાડીને આયા તમે આ મારે ખોળવા જવાનું આ મળે તો તું એવી મળી છે ને એક તો આ પાડોશી એવો મળ્યો છે શું થયું પાછું હતા વેલા દાડો ખરાબ થઈને જો આ ઝઘડવાન થઈ ગયું મારે તો કોને કોને પેલો રહ્યો ને દાઢિયાળ શું યાર પાછો આ પાડોશ મરે રહ્યો ખબર પણ હું યાર ઝઘડા કરીને આવો છો તમે હતા વેલા મારો દાડો ખરાબ કરે હું પાછો જઉં છું અમે એના જોડે ઝઘડો કરવા અરે ના ઝઘડો કરો જવા તું હવાને પડવો બનતા કશું નહીં થયું આ બેટા દુધાલો આવ્યો છે હું આવ્યો છું દુધાલી ને માં વાહન તો યાર ફટાફટ માં ચા પી નાસ્તો કરીને ખરું છે અરે બેટા લે વાહન ગઈ ગયો તો અંદર લઈ જાય તારા કોલેજ ની જવાનું ચા નાસ્તો કરીને આ તો ફટાફટ ચા નાસ્તો કરીને લે બેટા તો પછી હા બેટા દૂધ હાલીને હા રે આ ડોશિયા તા મુયા નાસ્તો કર લો હારાડો બે જણા નાસ્તો કરી લે હું બેણી કહીને આવોળો ચેતનના પપ્પા હા ઓમો હું તો ઓમો કો વાત કેવી છે તમને હું વાત કી છે તમે તો આખો દાડો ઝઘડો કરી હવાના બોલમાં ઝઘડો કરીને આયા પણ એરો પેલા આપણો ઓબો નહીં આપણા ભાગમાં આવે તો એરો કેરીઓ પાડવા માંડ્યો પણ ના પેલું કરું કે જે હા એ વાત સાચી તમે કીધું એટલે મારા દાઢું જલીને ખેંચતો હતો એટલે પણ મારા બગાડવું જ પડે કે ના ઉપર ઓહો એ દાઢિયા તમારું દાઢું ખેંચતો તો તાણે. ના હોય એટલે હમણાં ના હોય તો ઝઘડો કરવો જ છે પાછો ના ઝઘડો નહીં કરો પણ આપણે પેલા ચેતન હમુતાઈ જોક હવે તમાર જેવડો થયો ચેતન તો મારા જેવડો થયો પણ એના હાલ આપણને લગ્ન વિશે તો તું વાત જ ના કરતી શમ હજી એને ભણી રહેવા દે હાલ એને કોલેજ બોલેજ બધું કમ્પ્લીટ થઈ જાય પછી જ એને પહેણાવો છે પણ મારી એકલીને કેટલું કોમ પોકા છે તમે ડોહા તમે એ તો વિચાર તમે તો તૈયાર થઈને ગોમમાં જતું રહું છો
એવું હોય તો તને કોમ ના થતું હોય તો કે આપણે લાવી દઈએ કોમ કરવા માટે સ્પેશિયલ. અરે ના ના પણ બાયરી તો જોવા કે આપણે. પણ એને હાલ ભણવા દે કઈ નું કા ભણતર બગાડે છે એમ કેવું મારું. હા રડો તને હડો ભણાવો તમારા છોકરાને. હાલ બધું પટી જવા દે પેલા. મારા ઉપર જ નાખી છે બધું તમે. હું નાસ્તો કરી લો પેલો નાસ્તો કરી રહ્યો આવ્યો. હા રડો. ખેતરનું તો પાલી જાય છે ઘઉં બહુ કટાઈ કાઢ્યા છે બધું અને સોરી કોલેજ જતી રહે છે ત્યાં થોડો કસર બસર વાળી કાઢું અને આવશે ને એટલે રોધી બોધી નાખશે. શંભુજી એવું કરે છો? આવો આવો મને ભાઈ કોઈ ને આ કચરો વાળતો હતો. કચરો વાળો છો? માથે વાળો એટલે બે સોરી કોલેજ જશે એટલે મારે કચરો બસો વાળો પણ બે કો બસ એવું ચાલે છે શાંતિ છે? શાંતિ છે હાલ તો ઘઉં શું આઈડિયા શું આઈડિયા આટલો લેવો આમ જતો રહ્યો આ તો યાદ આવી તમારી એટલે હું આવ્યો તમારે કોઈ લાભ ભેગો થતો જવું. સારું કરે સારું કરે. અમે આ ઘઉં બહુ કઢાયા છે પાલી જાય છીએ સો હાથ કોતરા થયા છે ઘઉં. ના ના બરોબર છે અમારા હજી કઢાવાના એવું બાકી છે? વધો છે એટલે તે વાઢી કાઢવાનો વરસાદની આગાહી પાછી તો વરસાદ હશે તો અરે મજૂર કરે છે વાટી નાખે ખાલી કઢાવાના જ છો. ઓ તે શું જતા હતા હગાવા લેવું? ના ના આટલા સુધી જ આવ્યો તમારે આ તો જતો રહ્યો બહાર અને તમારે યાદ આવી તો પેલી લાલ શંભુજી ભેગો થતા હમણાં જ્યો નહીં તો ભેગો થતો આવું કીધું. તે સારું કર્યું તમે આ સાઈડ આવ્યા. તે બે હોય તો ચાવા મૂકું. ના ચાર રવા દે શું જાવ આમ શાંતિ છે કામ બસ શાંતિ છે હવે. સમ આમ કાથે કચરો વાળો છે તે સોરી કોલેજ જઈ છે એટલે હવાઈ જે ઇન્કોમ હતું બધું પાલી કાઢી ચાવા મૂકીને કોલેજ જતી રહ્યા હતા. હવે હદનાપુરની 12 વાગે એવા આવશે એટલે વધશે એટલે મૂકો અસર વાગે જે પડ્યો હવે ઘેર મારે બેઠા બેઠા એકલું થોડું તો કામ કરવું પડે. ના ના કરું તાન સવારે જાય ને સવારે કોલેજ જાય છે ના ના કરું એટલે 1 વાગે એવા આવી જશે સોરી. છેલ્લે કોલેજ કરે તે ત્રીજી કોલેજ કર હાલ તો એટલે છેલ્લું જ તે ના હોય તો પણ શું સારું જોઈને સંબંધ બંધ કરાવી દો. એ કોલેજ પડે એટલે સંબંધનું કરીએ પછી હું કહું હાલ હજી કોઈ વિચાર્યું નહીં લગ્નનું બધું. તે સંબંધ કરવો હોય તો એક છે સંબંધ સારું મસ્ત તારા ધોનમાં છે? એ અમારો કાકો જ થશે ઓહો એ છોકરો વ્યવસ્થિત છે એ કોલેજ જ કરે છે હા તે વિચાર વત કયો તે કરીએ સારું હોય તો કરીએ અને સોરી હું પૂછ્યું હોય તો. ડોશી એ ડોશી લે ફટફટ છેલ્લું હજી વાઢ્યું નહીં તું એ બેસી જજો કોઈના પાસે વાતો કરવા. આ વાટતી તો ખરા. હાર જલ્દી વાઈટ ના ખેડ એટલે હું નખ્યા હોય જે અરે પાઉ તારે પગે અડાતું નહીં પાછું વાની તકલીફ છે એટલે ઓડો. અને આ પેલી કુતરીમાં ઝાડમાં આવે કે એ હોડ ઊભી રહો ટાટિયું પોથરી દો. મારા હેતરમાં પેટ ઝાડને બહાર બાકી નાખો તો ઓના પગ બાકી નાખવાના. સરસ સાઈડ નાખી તો સવાર પર નાખી જવા દે. એ ડોહા હા અમાવ છું હોડ બોલ ડોશી. આ પેલો કોને કેસા આવું આટલા કૂતરી બુતરી કોઈ દેખાતી નહીં ના કોને કઈ છે એ કૂતરાને ટેવ છે પણ તને ખબર તો છે પણ આપણને જ કેતો લાગે છે ઝઘડો કરવા આવતી દાડો ઝઘડો થયો તો અમારે ઝઘડો તો કંતું પાઈ ના પાડી મને ઝઘડો ના, કરવાનો ના, આપણે ઝઘડો નહીં કરવો આપણે વાડીને હાડો સાલ લઈને હેડે આપણો હા તો આપણો વાઢવાનું ચાલુ એ કરે હાડો ઝઘડા ખોળ છે પાછું બદમાશ છે એ રહ્યો હા આપણું વાડીએ ને એ કૂતરીને ના કૂતરીના બોના પેલી એ કરે છે ખાલી ઋષિ ઓનું કોક કરવું પડશે મારો મગજ જતું રહે પણ મારું ના ના નહીં ઝઘડો કરવો આપણે ડોહા આપણે ઝડપી કરજો હાર તો તું ફટફટ વાટ તો આપણે ઘેર જઈએ આ ખોટો હોનાર કૂતરા જેવો ડાસ હોય હોણો તો ડાસો જોઈને ઉપર દાળો ખરાબ થાય છે ના, ના, તે દાડા આવા વહેલા દાળો ખરાબ કર્યો દાડા ભોડાડી આવી આપણે ઝઘડો નહીં કરવો કાઢિયાળ ઠીક કોનો હોઈ ગયો છે અરે ડોહા નહીં કરવો આપણે ઝઘડો પણ તું જોજે આપણા ખેતરમાં તો અરે નહીં કરો ડોહા તમે ઝઘડો નહીં કરો અરે ડોહા મીરા, તું આ- અરે ડોહા નહીં કરો ઝઘડો આ શું કર્યું તું તું હું તો મારો હેઠો આમ પે પોણી તું પાવડો મેલ નકર મેલે ભોડામાં ભોડું ફોડી નહીં ગયું હમણાં ઝઘડા તમાર કરતે મને હવારે પૂરા આઈને કઈ કીધું કે ડોહા તો બે જણા લડ્યા હતા પણ ડોશી આ પોણી તારામ ના આવે એટલે હું પારી કરું કાઠી હું કાઠી કરે આ તો અમાર કોરી તો એક પાડી કરો આ ખેતરમાંથી માટી લીધી છે આ જોજો આમાં હેઢો આટલી તોડવા બધી માંડ્યો છે માટી લઈ પાણીની લીધી, વાત કરે અમારું લઈ પાણી તો લેશો. હેતમ કરવાનો કોઈ હેઢે કરવાની હોય પારિયું લેવું છે અમે મારા લડાઈઓ કશું નહીં કરવા જોતું તારું. માંગતા. અને માર ડોહા જોડી આખો દાડો મગજમારી કર મારા કશું નહીં જોતું તારા પાણીથી તો પાવડો તે દાડે દાડો ખરાબ કર્યો ને આજે તું તો ખરાબ કર્યો મારો દાડો મારે તું ભાઈ જા ને મારે પે પોણી આવે છે પોણી વાળું છે પેલી પોણી વાળી તો પેલી કૂતરી પેધી છે ને તે આઈને ઝાડ ભાગી હા નાખે. ખા રે પેલા ઓયકણ છો કૂતરી સજ નહીં પેલા અલે આ ડોહા આવું કે છે આવું
કે છે આ તો ઘેરે લોહી પી જાય છે પાડોશી ના હેતરે પાડોશી છે આખો દાડો લોહી પી જાય છે ઓનો કોક કરડો હાવાનું ઈ ના નફોટ ના વાદ એવું કરવા ના આવે આપણે જે સારવાર જ નથી આપણે હેડ દે લે આખો દાડો ઘેરે લોહી પી જાય ને હેતરમાં લોહી પી જાય એ લાકડોમાં જવા ના આર્યો તાણા આર્યો શું પેલું એ શાંતિ જ થયો આખા મેલ્લામાં ડોશી વાઢવું નહીં રવા દે જે ના હોય તો આપણે તો પછી વાઢી જઈએ આર્યો જાય પેલો દાઢિયા એ કંકા કર કરે તો ખોટું આપણા દાળાની પેલી કઈ આરોડો તને શું કરી ભી ખબર કોઈ ના હવે ઘેર હેડ્યો છું પૂરા ઘઉં પાલી જવેલું લે ના ના હજી આ ઘઉં જો કે વાઢેલા પડ્યા છે તે 2 દાડામાં કઢાવા છે આવો મને કઢાઈ દો કે લીલા છે હજી આગાઈ છે પાછા આ પાથરા ફેરી ફેરી કટ્યા પા અમારે તો ઉધેવનો બહુ ત્રાસ છે રોજ દાડામાં 2 વખત તો ફેરવવા પડે છે તે હું કહેતો તો હા એ ખગું છે તે કરું જ તમારે સગાનું વિચાર તો હાલ આળું નહોતો અઘું કરાવવાનું એટલે ભણા છોકરો છોકરો કોલેજ કરે છે પણ હાલ વિચાર નતો આ ડોશી કહેતી હતી પણ કીધું હાલ નતો મારો તો વિચાર એ ડોહા આવું તો જોઈએ મનુભાઈ સમાચાર લાવે છે તે ઓને મારા ખિલ્લા મારવા પડશે આખો દારો નેકરી જ જાય છે પેઢ્યો છે તે ઓને દાબીને ખિલ્લા મારવા પડશે કેટલા દાડો જ નેકરી જાય પોણી વારવાનું છે નેકરી જાય ખબર પડતી નહીં ઓને મોટો ખિલ્લો લાઈન મારવો પડશે કોઈ ઠેકોણો જ નહીં કોઈ કરવું પડશે મારે ઓનો રસ્તો કોઈ કાઢવો પડે ગમે તે કરી મારા એક સંબંધ એમ છે તે એ ખગું સારું છે તે ના હોત નજરઅંદાજ કરી આવીએ આપણે જોઈ આવીએ તો ખરા બેસીએ તો કરશું શું કેવું સોળી છોકરા ભેગો કરો ગમો તો આપણે આગળ વાત ગમો તો કરશું આગળ વાત એ કરીએ ચોરી માં નહીં માં મરી ગયેલા બાપનું બે જણ હા અમાર તો મનુભાઈ સોળી જ લાંબી છે કે અમારે તો મોણો સારો હતો એ કોલેજ જ કરે પાછી શું અમાર ટીકો એ કોલેજ કરે છે એનું ઊનનું વર્ષ આટલો કોલેજ તે આટલું કે પટાઈને મારા કે હગું કરાય છે હવે કહે છે એટલે હું તમને કીધું હા તે કશો વાંધો નહીં અમાર ટીકા લઈને તમે જોવા લઈને જો સારું હોય તો ટીકા ને સોળી બી ગામાં તો ફાઇનલ કરીએ આપણે હા તો કશું વાંધો નહીં ગોઠવે એક દારો હરો હા રે પેલી પુત્રી પાસે અરે જોઈતા હોર મારી હારી ઝાડ ને બાર બધું ભાગી નાખત પેઢી સાથે ના ના કોઈથી જઈ કા હોર આ કૂતરીનું કોક કરવું પડશે એના પગ ભાગવા પડશે મારે પેઢી સાથે જોક ના ના આ ડોહલો આવું કે છે ને ઓબલું છે ડોહા એનું કોક કરવું પડશે આપણે આમ મનુભાઈ ઘેર જોઈને એટલે કોક કરીએ આપણે આ ના દખ્યું તો આ સાર વાઢવાય નહીં તો આપણે કીધું ઘેર નહીં જઈએ આ રોજનો કંકા કાઢવો પડશે ડોહા એને હું તો કોક કરીએ ડોશી હા તો તે કહેજો મને અમારે ચાલજો હું જાઉં મારા ઉતાર છે હું જાઉં સારું સારું હાલજો હા મને તો 2 કહેજો દાડામાં ના હોય તો ગોઠવી દઈએ એ હાર હાર લે ડોશી ના આવે જે કંકા નહીં કરો આપણે ભીખાભાને હગું કરવાનું છે તે લા મોરું એ થાય છે મોરું થઈ ગયું છે તે જવું પડશે સાધાને પાછું સારું છોકરા ઉભો રાખ યાર ચો હેડ્યો છે બોલો શું હેડ્યો છે બહાર જાઉં હું તો એવું હોવા અને તે દાર મિતન ભાડે તો મારે હિતર કણ ચોક્કર પેલા ભીખલો નહીં દાટ યાર હોવા એને ડોશીને 3 જણા તૈકો મારે મોરું થાય મારે મોરું તો ઉભો રાખ હું વાતો કરતો હતો તે? એ તો હગાની વાત કહેતો હતો એટલે કનો હગું તે વળી હા રે ભાઈ વન ચેતનનું એનું હગાનું કહેતો હતો તે તું હગું કરાવજે હોવા એક સર મારા સંબંધની સર કીધું કરાવવું એસટી સાથે એવું છે સિયા ગોમ કરાવતી હા વિજાપુર કરાવ વિજાપુર કરાવ હો હા 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 તે યોન ઘેર જોઈ હાલ જોવા જવાનું છે તે લઈને જવાનું છે છોકરા ફોન કર્યો કે જલ્દી આવશે એટલે રે અમુક રસ્તામાં જ છું હું આવું છું તે તૈયાર હો હું એ વિચાર કરતો તે દારો કીધું આ ભાઈનું શું જોયેલો નહીં કે શોથી આવ્યો છે એટલે પૂછ્યું હો હકુ હગાની વાત ચાલતી હકુ વન કરાય ને એટલે હા 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 હારા હું જાઉં મારો મોડું થાય છે ટાઈમ નહીં મારા જોડે એટલે અલ્યા, શું ટાઈમ નહીં તમારે જોડે ચાલો આપણે હોય તો જો હગું કર્યું હું જોઉં છું કર પણ હગું જ થવા નહીં દેવું હમું હગું જ ના થવા દઉં કેવો હગું કર્યું આગું છે મનુભાઈ હેડો જલ્દી એ તો નહીં આગળ નજીક જ છે એટલે આમ ફોન બોન કર્યો તો રાતી ફોન તો એવન કરી દીધો છે એટલે ઘેર જ હાજર જ થઈ રહ્યો હા 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 એ તો પાછી ગાડી આવે ને નકર ગાડી લઈને જ આવતા આપણે તો એ તો ગાડી હોય શું હવે બાઈક ખેતરોમાં તારે બધી પબ્લિક ખેતરોમાં વાળી થઈ વાત સાચી
એ ગામમાં કોઈ રહેવા માંગતું જ નહીં. બરાબર, એ જ રીતે, એ એકદમ થઈને આવવું પડે એટલે હા. ગાડી હોય તો ફટલે તક આવી જતા આપણે આ મોડું ના થાય ચેટલું મોડું થઈ આ આપણે બધામાં પબ્લિકમાં શું હોય કે પોત ભાઈ હોય તો એમાંની ચાર તો એ તમ રહેતા હોય ને એકાદો ઘેર રહેતો ચેટલું હોય આગું જતી હતી લેવાડો ને એવા ઝડપી હેઠળ તમે પહોંચી જઈએ. 73 વાર જ છો હોય હજી ના કરો. કમ્પ્લીટ ગયા ને મહેમાન હશે લો એટલી કોર તો લે આઈ જા તો જે આવો આવો હોગા આવો મહેમાન આવો બેહો બેહો કોઈ ને તૈયાર કરતા મૂકો હવે મહેમાન આવશે ને તે કમ્પ્લીટ કઈ કરવા દે અને તરખું પીણું પડતો એટલે મૂકો સોયલા લઈ જાય એટલે સોયલા બેસી એટલે લે હું પોઈન્ટ લેતો બેહો હો લે મનુભાઈ પહોંચ્યો લ્યો. તે રસ્તામાં કોઈ આવતા તકલીફ તો નહીં પડે ને ના ના કોઈ તકલીફ નહીં ના કે અમારા પાસે પડે. નેર યુઝ એટલે તમારા બાપા ભાઈ તકલીફ પડ્યો એટલે મૂકો ના તકલીફ તો કોઈ નહીં. આ જારી બધું છે ને સારું વઢાય છે બધું ખેતરો વચ્ચે એટલે અને અમારે સ્પેશિયલ એકલું આબાન ખેતર તો છોકરો આવે છે એને પૂછવું પડશે મારે. એ બેટા હા આપણે શંભુપાન ઘર છો આવી તમારા ગામમાં? આ પેલું રી રે હોમ રી રે સજમ આ સાપડું દેખાય રે શંભુપાન ઘર? ઓવા એ હા હેડ જા હેડ. એ હા મારે થોડું કોમ હા વધારે લાગે ચાલો જલ્દી દાદા હા હા તે ઉપર છે હાચવીનું પરવા ને બેટા. શંભુપાન ઘેર જઈને હંતાઈને જોઈ રહ્યું ઉપર છે આ બધે જ આવ્યા છે રે. આ તો હા ભાઈ હારા હોય એવા લાગે. મહેમાન ચા એ હોય તો હારા જ છે બસ આમાં કોઈ ચકવા નહીં એવી હોય નહીં તો. શું છે ખેતીવાડીમાં? ખેતીવાડીમાં ઘઉં બહુ પાલી જાય છે હા જે કોમ હતું મેં બધું પટી ગયો બધા કેવું ચાલો બોલો તમારે શાંતિ છે ને બસ શાંતિ. તમે કહેતા છોકરો આ લઈને જોવા લઈને આવ્યો છે જો આ છોકરો. એ તો કોત ના હા ત્યાં છોકરો છે એમ બાપો નોકરીથી રિટાયર થઈ ગયેલા છે અને પેન્શન આવી જાય છે એટલે કોઈ સારું છે માગું બાગું. કોઈ આપણે છોકરો બેહો કે બેહો ઉભા રહ્યા કેમ બેહો કે બેટા કોઈ જા થોડો. એ ત્રીજી કોલેજ જ ભણે છે છોકરો. હો એવું છે ને અમારી સોરી ત્રીજી કોલેજ હશે હવે પટવાઈ હે તે પટવાઈ આ કોલેજ કે વાહ થોડું બાકી છે હવે એક વાર જેવું બાકી છે હવે તે સોડી આધાર છે ઘેર ક ના સોરી કોલેજ થોડું કોમ હતું તે કોલેજના કે માં કોમ છે થોડું ભેગી થઈને આવ્યું ગોઠણ કોમ હું એવો ના તો રજા પડીને લઈને આવ્યો. ઘેર ના રાખે તા ને તમે આમ તો અમે જોતા જ હોત. પણ એને કોલેજમાં કોમ હતું થોડું પેપરનું હતું એટલે ના, કોઈ ના. જતી આવે પરીક્ષા અત્યારે ચાલે છે એટલે પાછું ના, ના, time બરોબર. ના મળે ને અત્યારે જોવું એટલે પડે. પેપર નહીં ચાલુ થયો પણ પેપરનું થોડી કોપી લેવા જઈએ એટલે જે પહેલા વર્ષ જઈએ ને પરીક્ષા એની થોડી કોપી લેવા જઈ છે એટલે બરોબર. બરોબર બીજું બધું શાંતિ છે ને તમારે બસ શાંતિ છે. મારા સોરી સંસ્કારી છે એટલે હું કહ્યું એટલે ઓકે જ કહેવાય બસ બરોબર તમારે સોરી ગમત ગણો તો જીતો. હા તો અમે જઈએ. જવું છે તે ખાઈ બની જાઓ કે ના ખાવા નહીં રહો. ના ખાવા નહીં રહું. મોરું થાય એટલે ખાવા. લેવડો તા આવજો હો. હા આવજો હતા ને હા 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 તમે મને તા ફોન કરી ગયો વાયા તા ને એમ બાજુમાં જ રહું છું. હું એના માટે આવ્યો તો કે તમારી છોરીની જિંદગી ના બગડે એ હગા માટે જ આવ્યા હતા ને છોકરો બતાવવા આવ્યા હતા ઓહો તે શેમ હું છે કોઈ કોમી છે ને? મને પાકા પાયા સમાચાર મળે તા કે વૈકણ હગું કરવાનું છે અને હોય પણ છોકરામાં જોઈને તો આપણે હગું ના તમને તો ખબર જ નહીં કોઈ વાત નહીં એટલે પહેલા મને કોઈ વાત નહીં આપણા મનુભાઈ છે ને એવા વાત લાયા હતા કે એમ પપ્પા રિટાયર થયેલા છે ને છોકરો કોલેજ કરે અમારે બીજું કોઈ વાત નહીં મળી બાપો રિટાયર્ડ થયો છે, વાત સાચી છે હા. પણ બાપાનો લક્ષણ હારો નહીં એવું એટલે બાપો હારો નહીં એટલે અમુક અમુક ટાઈમ તો પીએ જાય છે ગોડાયો કર્યો તો પીધો છે તો અને ઝઘરાડું છે આ તો મોઢા મેઠું બોલવા વાળા છે. આમાં મનુભાઈ કે ઘર વ્યવસ્થિત છે અને તમારે જોવું નહીં પડે સોરી તો નખશો અમારી છોડીની જિંદગી ખરાબ થશે અને એની માં તો છે ને હા કૂતરા જેવી છે તો અમાર હારું મારા ડોશી શું નહીં અને અને તાર ડોશી નહીં નહીં ડોશી નીકળે જાવ તો માં એવી છે તો મારા સોરી ખાડા ભૂલથી એ ના કરતા કારણ કે છોડીને માં નહીં અને તો હા તો હું માં- ગોધા મેલ મેલ કરશે બેકાર ડોશી છે એ રીતો તો મારા સોરી કહેવા પડે કે
એ તો મહેમાન બેમાન આયા નહીં અને વાત ફોલાઈ દે છોડીને કહી દો કે હગું બગું નહીં કરવું ઈ કોણ તો પેલા તમારે મનુભાઈ શું થાય તમારે એટલે અમારો ભાઈ બન હગો છું ગોમ એ બસ એ મન્યા જોડી જીવન તો સંબંધ છે હા. આખા ગામમાં કોઈ બોલાવતું એ નહીં કોઈ નહીં એવું તો? ગોમમાં કોઈ સંબંધ નહીં રાખતી હોય ને ના એ તું કહેતા હતા કે વેવાઈને ફોલ લઈને કે ફૂલહાર કરાવી દેવું એવું કોઈ હા. વિવામાં કોઈ આવે એવું નહીં મારા છોરી જેટલી ગોઠવણ જો કોલેજ કરેલી તો આખી નેહાર આવશે આના ફૂલહાર પર પણ ના પણ હું ના કરો હવે ત્રણ દાડો પહેલા અમે લડ્યા છીએ એટલે હું બાબત લડ્યા તમે એ તો થોડો ઓબાનો ઝઘડો હતો તે મેં એને થોડો મારે તો નહીં ને મને આ થોડું વગાડી જુઓ કે કજિયારો લાગે છે મારે એટલે તમે હગુ બગુ કરતા ના તમે તમારી છોરી ખાડામાં નાખો છો એવું છે તો છોરીની જિંદગી બગાડતા ના હું તો કહેવાય તો પછી તમારે જે કરવું હોય બે વખતે ના, ના, હું જોઉં. હાઉ મારે તને આવજો ને હા મને ફોન કરે મનુ પણ છોડીને કેન્સલ કરવું પડે હલો હા બોલો હા મનુભાઈ હા આ તમે જો હગો લઈને આવો છો તમારે જે વયનું આખા ગામમાં કોઈ બોલતું નહીં ઝઘડારું વિવય છે અને તમે અમારા છોરીને એવા ઘેર નખો છો તો શરમ નહીં આવી એના પાન રહીને હું તે હાલ તો પાકું કર્યું હાલ પાકું કોઈ મારે હગું જ નહીં કરવું એર્યું આવો મોં તો છો એટલે ઘેર એને હાહુ એ ઝઘડાડી છે કજ્જાવાળી છે ગાળો બાળો દે છે હાલ પાડોશી હાલ આવ્યા તમારા પાસે બેવાયો તમારે કોને કીધું અરે તે લઈને આવ્યા હતા ને પેલા વેવાઈનું હા એમ ઘરના બાજુમાં એક ભાઈ આવ્યા હતા તે એવું કી કે આખા ગામમાં એમ તો કોઈ બોલતું નહીં અને આખા ગામમાં ઝઘડારું માણસ છે રે ભાઈ તમારે એવા તો નક્કી મને પેલો એ ભેગો થઈ એ જ હશે મને જે હોય એ તે આ હગું કેન્સલ કરો હો ના ના તમે એવું ના ના મારે હગું નહીં કરવું હવે એ- ગમે એ તે તો કહેવાય મારે હગું કરવું નહીં ફોન મૂકું તો તમે ના વિશ્વાસ ના ના, ના. કરો. એ તો સજ માણસ એવો નહીં વાતો પડી તો મારે સારો માણસ છે રેવો મનુભાઈ મારે વાત વાપરો તમે રવા દે ચોરીમાં હગું નહીં કર્યું તો પછી હું તમને વાત કરી ગમે ત્યારે હો હા તમે મેકું છો એ હા. હા રેડો કોનો ફોન આવ્યો હતો મનુભાઈ આ શંભુજીનો ફોન આવ્યો તો શેમ એ હગાનું ના પાડી છે રે શેમ હગાનું ના પાડે છે એ રે તો પેલો પારો છે તે બધું ભરાયું આપણને આકડાને તો ભરાયું હોય કે તમારે હોય તો આમ છે ને વેવાનું આમ છે ને બધું એવું કહેતો રહ્યો ઈ મ ફોન કર્યો છે તમને કહેવા માટે કહેવા માટે ફોન કર્યો હા હા કે તો બીજું હું કહેતો તે રહ્યો બીજું તો કોઈ નહીં એવું કહેતો રહ્યો મારે કે આગું કરવું નહીં એવું કીધું મને તો હારે કોમ કરો નાવા તમે નીકળો ઘેર ને અમે આ ચેતન બે જણા કોણ હતું જઈએ બાપા? કણ. આ તો બેટા છે ને હા. ડાયરેક્ટ પેલા પેલો દાઢિયા રહ્યો ને આપણે પાડોશી પાડોશી છે રે દાઢું બાઢું સૂંટી નક્કી ઘેર જઈને આ બધી હોય કરે ઈને બધી પથ્થર ફાડી છે આપણી આ મારા હગાનું એને ના પડાય એમ ને ઓહો. લેડજો બાપા આ આજ તો ફોન એના- પેલો નો આવ્યો તો વેવાઈ નો એટલો એવું જ આજ તો- આજ તો બરાબર નો ટીપી જ નાખો લાખા એ લાખલા અરે વાહ બાર આય બાર આય બાજે કરો બુઢિયા બાર આય બુઢિયા શું કયો કણ શું કરીને આવ્યો છું આ મશીન ઠેકોણો પડી તો મારા છોકરાનો ઘણી વાત કરું છું. એ બધું એ હો હો લાય પેલું બડા હજી વાત કરો તો યાર. અગાની ના પાડીને આવ્યો છું પેલો હાલ ઈ ફૂગ લે એવું લેવા ગયો તો અલે હજી વાત કરો. હા હા હવે ના ખેવાના આવાજ હજુ ઉપાય અલે હજી વાત પેલો ફોન વેવાઈ ઘેર કોણ જોતું છે બે ભાઈ હા શું કરો છો બારો બારો તમે અલે ના મારાય લે સમ ના મારાય શું થયું એ ચેતન ઢવા દે મેલ આરામ મેલ મોટા ઉપર મેલ ના આવે તો મેલ ફોટામાં રવા દે અને ઉપર વાળા છે આપણે લાખો અરે હું થયું પણ તમે આખું એને પૂછો એવું કરીને આવ્યો છે ઉભા તો હું કર્યું તમે હું વાત થઈ ને તમે આ ઝઘડો છો એને પૂછો કે પણ એમ કહું છું હું થયું યાર તમે આ બે અરે પાડો મને કી તો ખબર પડે કે અલે કીધું તો ખરા કે પેલો વેવાઈનું ઘેર ઉલ્યા તું હું થયું તે હની વાત મારું હગું તોડાઈ દીધું અને લાખા તમે હગું તો હજી તો ઘેર આયા મેં પૂરતા પોકે ને મારા પેલા રોજ ઈ પોકીને ભેડા મારીને આવ્યો છે તમે તો પાડોશી છો કે બીજું કોઈ? પાડોશી તમે ઝઘડો આવું કરાય ખરું પણ યાર મને પણ- પૂછ્યું તો પડવો પૂછવું તો પડે પૂછવાનું તો ન હોય પણ અને તમારે એને- આવું વાત કંકાયરો કરે છે ને ત્યાં વેવાઈને બધું ભરીને આવ્યો છે પણ યાર એવોને હગું થતું તો તમારે આવું ના કરાય કે યાર હા હવે તો હગું થતું તો તમારે પેડો ના મારવા છે કે યાર એનો બદલો લીધો તમે આ પાડોશીનો બદલો લીધો ના ના આવું ના કરાય યાર લાખા એને કોકનું સારું થાય ને ગમતું નહીં યાર પહેલાથી નફોટ જેવો જ છે ના ના એ તો હવે આપણે તમારે એવું ના કરાય એવોને તમારે પાડોશીને સારું રાખવું પડે તમારે એને ચોક મગજમાં ઉતરે છે અને કોને કહી આવ્યા હતા તમે તે ભેડો મારી આવ્યા તમે તો મને પૂછ્યું ના હું કઈ આવું જ કે
તને આવું પૂછવાનું એમાં? દરરોજ અવારમાં ઝઘડો કરો જોવા જઈએ તોય પૂછવાનું તને. પણ સારું થતું હોય પાડોશીને સારું કર. આ દાઢું છે ને ખેંચી લ્યો. નાના ચેતન એવું ના કહેવાય, ઉંમરવાળા છે આપણે લાખો ઉંમરવાળા છે એવું ના કહેવાય તમારે. પણ ઉંમરવાળો એને ખબર નહીં પડતી. પણ તમારે આવી રીતના હોય ને પાડોશીનું સાતનો સહકાર આલો, આવી રીતના તમારે પેડું ના મારવા જવાય યાર. પણ ઈવન મને પૂછવું તો પડે કે મને પૂછી પણ એ તો જોઈ આવી હા હવે તમે તને બધું કોઈ પૂછીને કરવાના મારે. અરેડો હવે એવું નહીં કરવું વિક્રમભાઈ, ભૂલ થઈ જાય મારે. હા ભૂલ માફી માંગી લ્યો. કીધું ને ભૂલ થઈ જાય મારી. અને આવા માફી માગછી તમારે હગું થઈ જાય. પણ હવે ફરીથી તો આવું નહીં હા, થાય. માર માફી તો બરોબર છે પણ અમારી ઇજ્જતનું એમ કેવું છે હું મારું. કરાયો હોગું છો બસ હવે એરિયા કરાવશે અગુ અને સાથ અને સહકારથી રહો તમે અને અડામળા ના હા કરો. અરે કુલડા જેવો છે આ તો તમે તો એટલા તો ફરીએ જ આવું નક્કી. લાખાબા હવે તમારે આવું નહીં કરવાનું બરોબર ના નહીં કરું નહીં. હો આ તમારે તો અમે વચમાં પેલી રહેવું પડશે. હાર કશો તો નહીં. જવાબદારી તમારી ટોટલી. ઓ આની શોગન એવું નહીં કરું. હા જો સોગન મારી જો કોઈ તો ઓની ખા પણ આ તો બહાર ના છે. તે બાર ના હોતી ઓની ખા. ના ના એ ઝઘડો અરે ઈવન છોકરા શોગન બસ એવું નહીં કરું. ખાતા જ ના જોયું છે. ના ના હવે ઝઘડો કરશો નહીં અને તમે જે તે કર્યું પબ્લિકને કહો તમે. જો મિત્રો મારા જેવું કરતા ના અને મને તો વિક્રમભાઈ મોડ સોરાવે છે, દુખાય છે થોડું પણ તમને કોઈ સોરાવે નહીં. ઓહ આ વિક્રમભાઈ ના હોત તો હાથ પગ ભાગી નાખવાના હતા. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભૂલતા ના પાછા સબસ્ક્રાઇબ કરવાનું. અને બે લાઇકન દબાવવાનું તો અચૂક ભૂલતા જ નહીં મિત્રો. જય રામાધણી. જય રામ.